નમસ્કાર મિત્રો, હું છું જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાંથી નાકરાણી સર. આપની સાથે એક ટૂંકા વિડીયોના માધ્યમથી હાલમાં જ જે નીટ 2025નું રિઝલ્ટ આવ્યું તો એને લઈને ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓને અસમંજસ છે, અવઢવ છે. કારણ કે 2024ના રિઝલ્ટમાં જે માર્કનું ઇન્ફ્લેશન હતું, માર્કનો વધારો હતો, આ વર્ષે 25ની અંદર પેપર ઘણો બધો ટફ નીકળ્યો. કદાચ નીટના ઇતિહાસમાં આટલો ટફ ને આટલો અનસર્ટેન વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ પરેશાન કરી મૂકે એવો પેપર ક્યારેય નીકળ્યો નહોતો. એટલે સ્વાભાવિકપણે માર્ક ઓછા હોય. એટલે કોઈ પાસે એ ડેટા ન હોય કે ગયા વર્ષે એટલા માર્કે એડમિશન MBBSમાં અટક્યું હતું, તો આ વર્ષે મને મળશે કે કેમ. તો હું આ વિડીયોના માધ્યમથી એક અંદાજ આપની સમક્ષ રજૂ કરું છું, જે તમને ઘણો બધો ખ્યાલ આપશે. પિક્ચર ઓલમોસ્ટ ક્લિયર થશે. લાસ્ટ યર જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, હું ખાલી MBBSની જ અત્યારે ચર્ચા કરી રહ્યો છું, આયુર્વેદની હોમિયોપેથીની ચર્ચા અત્યારે નથી કરી રહ્યો, કારણ કે લાર્જલી મોટાભાગનાને MBBS સાથે કન્સર્ન હોય છે, એટલા માટે. બાકી આપણી રીતે આ રીતે તમે જોઈ શકો છો, બીજા આયુર્વેદિક કે હોમિયોપેથી માટે જ જોવું હોય તો. લાસ્ટ યર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને જીમર્સ એટલે સેમી ગવર્મેન્ટ, એ બેમાં કેટેગરી વાઇઝ ઓપન કેટેગરી, EWS ઓપન, OBC, SC અને ST, એની એનાલિસિસ હું તમને સમજાવું છું. મારી પાસે અહીંયા આ કટ ઓફ છે. આપણે જોતા જઈએ કે ઓપન કેટેગરી હોય તો એમાં ગવર્મેન્ટમાં 2024માં 649 અટક્યું હતું. એનો ઓલ ઇન્ડિયા રેન્ક 27,511 આજુબાજુ હતો. એટલે અમે શું કર્યું છે કે આ વર્ષે 27,511 ઓલ ઇન્ડિયા રેન્ક હોય, એના માર્ક કેટલા છે તો 526. હવે આ ઓલ ઇન્ડિયાની વાત છે. આપણા સ્ટેટની, ગુજરાતની થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે, 2-4 માર્કથી વધારે પ્લસ માઇનસ ના થાય. એટલે એમ કહી શકાય કે ઓપન કેટેગરીને ગવર્મેન્ટમાં એડમિશન લેવા માટે 526 માર્ક એ એની આજુબાજુ ક્યાંક અટકશે. એ 528 અટકે કે 24 અટકે. અને જીમર્સ એટલે સેમી ગવર્મેન્ટ, એમાં ગયા વર્ષે 608 અટક્યું હતું અને એનો 68,000 સમથિંગ ઓલ ઇન્ડિયા રેન્ક હતો. આ વર્ષે 68,000 સમથિંગ ઓલ ઇન્ડિયા રેન્ક હોય, એના માર્ક 486 છે. એટલે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે જીમર્સ સુધી જો તમને પોસાતું હોય, કારણ કે જીમર્સની અંદર ફી છે એ અત્યારે 3.75 લાખ આજુબાજુ છે. હું મેનેજમેન્ટ કોટાની વાત નથી કરતો, જીમર્સના મેનેજમેન્ટ કોટાની અંદર પછી 12 લાખ જેવી ફી હોય. મેં અહીંયા આગળ જે ખાનગી મેડિકલ કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ, એની વાત પણ નથી કરી, કારણ કે એમાં જવાની ઈચ્છા ધરાવનારા બહુ ઓછા હોય. એની અંદર 2 કોટા હોય, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. તો ગવર્મેન્ટ કોટા હોય તો 8 થી 11 લાખ વચ્ચે વાર્ષિક ફીસ હોય છે, અને મેનેજમેન્ટ કોટામાં એ 18 થી 25 લાખની વચ્ચે એની ફીસ હોય છે. 5 વર્ષની ફી એનો ગુણાકાર કરી અને દરેકે પરિવારે પોતે નિર્ણય લેવો પડે કે મારે સેલ્ફ ફાઇનાન્સમાં લેવું કે ના લેવું. અને લેવું હોય એ આ સ્ટેટિસ્ટિક્સની પદ્ધતિથી પોતાની રીતે જોઈ શકે છે કેટલા માર્ક સુધી મળે. હવે આવે EWS. તો EWSમાં બહુ લાંબો ફરક ન હોય. ગયા વર્ષે 649 હતું તો EWS વાળાના 4 માર્ક ઓછા હતા. એમ એ પ્રમાણે આ વર્ષે મળવાની શક્યતા 520 માર્કે છે, અને જીમર્સની અંદર 485 માર્ક છે. જો 85-86 આટલો જ ફરક છે, લાંબો ફરક નથી. પછી SCBC આવે, જેને આપણે બક્ષીપંચ કહીએ, OBC કહીએ. તો એમાં ગયા વર્ષે 637 હતું, એને અનુરૂપ જોવા જઈએ તો આ વર્ષે 513 માર્કે મળવાની શક્યતા છે, અને જીમર્સમાં 480 માર્કે મળવાની શક્યતા છે. SC કેટેગરી હોય તો એમાં ગવર્મેન્ટની અંદર ગયા વર્ષે 593 હતા, આ વખતે 472 માર્કે મળવાની શક્યતા ગણાય. આ માત્ર ને માત્ર હું સ્ટેટિસ્ટિક કહી રહ્યો છું મેરિટને આધારે. ગયા વર્ષે 85,000 અને 83 મેરિટ નંબરે આ માર્ક હતા, આ વર્ષે આ માર્ક છે. એમાં જીમર્સ હોય તો 439 સુધી મળવાની શક્યતા છે. ST કેટેગરી હોય
તો 345 અને 295 જીમર્સમાં ત્યાં સુધી મળવાની શક્યતા છે. આ તમને અંદાજિત ખબર પડે. હવે કોઈ માણસ ઓપન કેટેગરીમાં છે અને 530 પ્લસ છે એટલે એમ સમજો કે એને 100% મળવાની શક્યતા ગણી શકાય. રેર કેસમાં કદાચ સ્ટેટ વાઇઝ કોઈ ફરક પડી શકે. જીમર્સની અંદર માની લો કોઈકને 500 માર્ક છે તો લગભગ મળી જ જવાનું એમ સમજીને તમે ચાલો. આ ઓપન કેટેગરીની વાત થઈ. એસસી ઓબીસી હોય તો કોઈકને 525 માર્ક છે તો એને ગવર્મેન્ટમાં મળી જ જવાનું. કોઈને 500 કે 495 જેવા માર્ક છે તો મળવાની શક્યતા જ છે. હવે જે બાઉન્ડ્રી ઉપર છે એને શું કરવું? અને માની લો કે આ 526 માર્ક ને બદલે કોઈને 450 માર્ક છે કે ઇવન 400 માર્ક છે, ઓપન કેટેગરીનો સ્ટુડન્ટ છે. કોઈ ઓબીસી કેટેગરીમાં છે એને 400 માર્ક છે કે ઇવન 380 આજુબાજુ માર્ક છે. એ વિદ્યાર્થીએ ઇન શોર્ટ હું એ કહેવા માંગુ, કોને મળી જશે, કોને કદાચ મળે, કોને નહીં મળે, એમાંય બે કેટેગરી આવે કે એકાદ વર્ષ બેસી અને ફરીથી તૈયારી કરવાથી શક્યતા કોને છે અને કોણે હવે ટ્રાય ન કરે, જે મળે એ લઈ લેવાય. એ એંગલે હું તમારી સાથે વાત કરું છું. આ થઈ ગઈ મળવાની શક્યતાની વાત કે આનાથી પ્લસ હશે તો મળવાનું છે મોટા ભાગે. 2-4 માર્ક પ્લસ માઇનસ થઈ શકે. રિનીટ કોને કરે, મતલબ એ વ્યક્તિગત ચોઇસ છે. હું તમને એડવાઇસ કરવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું અને જે લોકો મને જાણે છે એ સમજે જ છે કે હું કોઈ કોમર્શિયલ પર્પઝથી તમને નથી કહી રહ્યો કે રિનીટ તમારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પહેલી વસ્તુ તો એ જેને એમબીબીએસ જ કરવું છે, બીજી કોઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ નથી અને આ વર્ષે મળે એમ નથી, બાઉન્ડ્રી ઉપર હોય એને તો રિનીટ શરૂ કરી જ દેવું જોઈએ અને પછી જો મળી જાય તો પછી એડમિશન કેન્સલ કરાવી શકાય અને જે તે સંસ્થા એની ફી જેટલું ભણ્યા હોય એટલું કાપીને બાકીની પરત કરવાની હોય. આવું તો દરેક જગ્યાએ ટ્રેડિશન હોય જ, હું માનું ત્યાં સુધી. આપણે જ્ઞાનમંજરીમાં તો છે જ આ ટ્રેડિશન. જેમને 50 માર્ક ઓછા છે, 100 માર્ક ઓછા છે, 10-20 માર્ક ઓછા છે, 150 માર્ક ઓછા છે, ઇવન 200 માર્ક ઓછા છે, એમણે હવે એમબીબીએસ કરવું જ છે. એને નીચેનું નથી ગમતું, આયુર્વેદ કે હોમિયોપેથી કે નથી, એમની પાસે, એમને ઈચ્છા નથી કે મારે આટલા બધા પૈસા ખર્ચવા. જીમર્સ સુધી કદાચ કોઈ માણસ 3.25 લાખ રૂપિયા વર્ષે હોય તો હું કહું છું ખર્ચી નાખવા જોઈએ ગમે એ રીતે અને એડમિશન લઈ લેવું જોઈએ સેમી ગવર્મેન્ટ સુધી. કોઈ પણ કેટેગરીના બાળકે લોન લઈને કરી નાખવું જોઈએ. એને માટે વર્ષ બગાડવું એ મારી દ્રષ્ટિએ એડવાઇઝેબલ નથી. પણ તમે સેલ્ફ ફાઇનાન્સમાં લો અને 8 થી 11 લાખ ફી હોય ને પછી 5 વર્ષના 40, 50, 55 લાખ ખર્ચવા, અથવા તો તમે સેલ્ફ ફાઇનાન્સમાં મેનેજમેન્ટ કોટામાં લઈ લો 18 થી 25 લાખ ને એ 100 મતલબ કરોડ, 1.25 કરોડ રૂપિયા ખર્ચવા, એની સાપેક્ષે એક વર્ષ બેસી જવું એ વ્યાજબી છે અને ફરીથી તૈયારી કરવા લાગવી જોઈએ. ક્યારેક આપણને શંકા જાય કે ગયા વર્ષે જે લોકોને 560, 570, ઇવન 600 માર્ક હતા, 600 વાળા નહીં ઓપન કેટેગરીમાં જીમર્સમાં નહીં મળ્યો હતો, એને રિનીટ કર્યું હશે. તો આપણે સમાજની અંદર એવું થાય કે એને 600 માર્ક હતા, રિનીટ કર્યું અને આ વખતે તો એને 550 જ આવ્યા, 530 જ આવ્યા. તો સમજી લેવું જોઈએ કે આ વખતે એને 500, ઇવન 500 ની અંદર આવે છે તોય મળી જવાનું છે. એટલે માર્ક પર આધાર નથી, મેરિટ પર આધાર છે, રેન્ક પર, ઓલ ઇન્ડિયા રેન્ક પર આધાર છે. કેટલાક માર્ક વધી શકે આપણા માઇન્ડમાં એક શંકા હોય કે રિનીટ કરીએ તો કેટલાક માર્ક આપણા વધી શકે. આપણે રિનીટ કરીએ તો કરવા માટે આપણી ક્ષમતા છે કે નહીં. તો હું તો પર્સનલ એડવાઇસ કરું કે તીવ્ર ઈચ્છા હોય એમબીબીએસ કરવાની અને જીમર્સ સુધી મળે તો લઈ લેવાનું, પણ સેલ્ફ ફાઇનાન્સનો આટલો બધો ખર્ચ કરવો નથી અને 50 ઓછા છે, 100 ઓછા છે, 150, 200 ઓછા છે. હજી એક વસ્તુ, 10મું ધોરણ એમણે જ્યારે કર્યું ત્યારે એમને કંઈક પ્રમાણમાં સારા ટકા હોય, 85-92% હોય, કોઈ ગામની સ્કૂલ હોય તો 80-85 ને 12% હોય.
મહેનત કરી શકે એમ હોય 1 વર્ષ હજી વધારે અને કરાય. પછી ધ્યાન એ રાખવાનું કે MBBS દરમિયાન ટાઈમ નહીં બગાડવાનો. એટલે જે PG વખતે 1 વર્ષ બેસીને તૈયારી કરે એ વર્ષ ત્યાં બચાવી લેવાનું. એટલે છેલ્લે 6 વર્ષે તમને કોઈ પ્રકારનો લોસ ન ગણાય. આ 1 વર્ષ બેઠા એને કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ એ તમને કહું. મારી પાસે થોડા રિનીટ કરવાથી શું બેનિફિટ થાય અથવા તો કેટલે સુધી બેનિફિટ થઈ શકે એ જો આપણે જાણવું હોય તો મારી પાસે બીજા બધા તો નથી પણ આપણા જ્ઞાન મંજરીના આંકડા છે એ જસ્ટ રેફરન્સ તરીકે લાવ્યો છું હું. અમે 2023માં માર્ક આવેલા હોય અને પછી 22 કરતા 23માં કેટલા વધ્યા હોય તો તમે જો 7 સ્ટુડન્ટ એવા હતા આપણે ત્યારે નીટમાં જેને 350 થી વધારે માર્ક વધ્યા હતા. 18 સ્ટુડન્ટ એવા હતા જેને 300 થી વધારે વધ્યા હતા. 49 સ્ટુડન્ટ એવા હતા જેને 250 થી વધારે માર્ક વધ્યા હતા. 104 સ્ટુડન્ટ એવા હતા જેને 200 થી વધારે વધ્યા હતા. અને ટોટલ 234 વિદ્યાર્થી એવા હતા. આ બધું અંદર ઉમેરાતું જાય કે તમે એમ કહી શકો કે 150 થી વધારે વધારો થાય એવા આપણે ત્યાં જ અડધો વિદ્યાર્થી હતા એમ કહો ને તો ચાલે. પછી બીજા તો ઘણા બધા હશે જેને 100 વધ્યા હશે, 50 વધ્યા હશે એ બધી વસ્તુ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો વિચાર માગી લેવી વસ્તુ છે. કોઈ પ્રકારના અવઢવમાં રહ્યા વગર જેને MBBS કરવું જ છે, વધારે પડતી ફીસ ખર્ચવી નથી, મહેનત કરવાની ઈચ્છા છે કે હું કરી લઈશ અને ઇવેન્ચ્યુઅલી 5 વર્ષ MBBSમાં મળ્યા પછી ટાઈમ ન બગાડીને પેરેલલ તૈયારી કરે તો છેલ્લે વર્ષે બેસીને તૈયારી કરવાની આવે એ માટે ટાઈમ ન બગાડવો પડે. એટલે એ વર્ષ જે અત્યારે બગડ્યું એ ત્યારે બચત થઈ જાય છે. અને 10મા ધોરણની અંદર પ્રમાણમાં સારા પર્સન્ટેજ છે. પ્રમાણમાં એટલે 80 બાર 85 બાર. તો આવા બાળકોને એડવાઇઝેબલ છે કે એક પણ દિવસનો રાહ જોયા, એક પણ દિવસ વેઇટ કર્યા વગર, રાહ જોયા વગર એને હવે વેકેશન પૂરતું ભોગવી લીધું છે, રિનીટ શરૂ કરી દેવું જોઈએ. રિનીટ કરવું ક્યાં જોઈએ? આપણી સંસ્થામાં ભણ્યા હોય એને આપણી સંસ્થામાં જ કરવું જોઈએ. જનરલ રૂલ એવો છે કે જ્યાં ભણ્યા હોય ત્યાં કરવું જોઈએ. શું કામ એ રીતે સ્પષ્ટ છે? એટલા માટે કે મોટા ભાગનું તો તમે કરેલું હોય, હવે એમાં નાની મોટી કચાશ રહી ગઈ હોય એ તમારે સરપ્લસ કરવાની હોય, એમાં કંઈક સુધારો કરવાનો હોય, એ ભૂલો સુધારવાની હોય. કંઈક ટોપિક કાચા રહી ગયા, કંઈક આપણા તરફથી તૈયારીનો અભાવ રહી ગયો હોય એ. પણ જો જે તે ઇન્સ્ટિટ્યૂટમાંથી, કોચિંગમાંથી તમે તૈયારી કરી હોય ત્યાંથી પ્રોપર ગાઈડન્સ ના મળ્યું હોય, પ્રોપર એન્વાયરમેન્ટ ના મળ્યું હોય તો તમારે સંસ્થા બદલવી જોઈએ. અને એમાં એવી સંસ્થામાં એડમિશન લેવું જોઈએ કે જ્યાં બી ગ્રુપની બ્રાન્ડ હોય અને એ લોકોનો ટ્રેક રેકોર્ડ સારો હોય, નીટમાં સારામાં સારું રિઝલ્ટ આવતું હોય, ત્યાં એન્વાયરમેન્ટ પણ એનું કન્ડ્યુસિવ હોય કે બાળક છે એ નીટ માટે જોરશોરથી મહેનત કરવા લાગી છે, એવી જગ્યાએ મહેનત કરવી જોઈએ. તો આ એડમિશનનો સિનારીઓ મેં તમને થોડો કહ્યો, એટલે હવે તમને હું આશા રાખું છું કે થોડી ક્લેરિટી આવી હશે અને તમે બધા ખૂબ આગળ ડૉક્ટરમાં જેને મળી જાય એ પણ ખૂબ આગળ વધો. જેને કદાચ મળવાનો અવઢવ છે એ પણ મહેનત કરીને આગળ ઉપર પોતાનું ભવિષ્ય બનાવશે. ભગવાન સર્વેને ખૂબ સફળ બનાવે, સુખી બનાવે એવી પ્રાર્થના કરીને મારા આ વાતને વિરામ આપું છું. થેન્ક યુ.